ચીમન દાદાના વાવેલા ને એમના વડવાઓના વાવેલા બીજ છે. એનું આ ઊભું થયેલું એક વટવૃક્ષ છે અને આ વટવૃક્ષ નીચે બેસી યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. મને જ્યારે એમ કહેવામાં આવે અને આખું આયોજન જેના ઉપર ભરોસો મૂકી વિશ્વાસ મૂકી અમારા વાલાભાઈ ઉપર ભરોસો મૂકીને વિશ્વાસ મૂકીને કહી દેવામાં આવે વાલાભાઈ મારા ડેનીભાઈનો ફોન આવ્યો, કોણ આવ્યો શું કરે છે? મને કે બધું વાલાભાઈને હોપી દીધેલું છે. હા, એક ભરોસાવાળું જીવન અને જેને તનમન ધનથી મતલબ પૂર્ણપણે સેવા, જેને મારું ગણ્યું છે, ભૈરવ ટેકરીને મારું ગણ્યું, આ પરિવારને જેને મારું ગણ્યો છે એવા વાલાભાઈની જહેમત અને આ બધી તમારા બધા ભક્તોની અંદર રહેલી માં ભૈરવ ટેકરી પ્રત્યેની ભાવના અને એના માટે સુંદર મજાનો પ્રસંગ ઉજવી રહ્યો. ત્યારે અટાણે ફક્ત એટલું કહેવું છે કે નવરાત્રિના 9 દિવસો જે હોય એ 9 દિવસની અંદર આવીને માની આરાધના કરવા આપણે અહીંયા આવીએ છીએ. ધ્યાન આપજો, અહીંયા માં ભગવતીની આરાધના કરવા આવીએ છીએ. કેવળ ફરવા, મોજ મજા કરવા કે લટારિયા મારવા માટે કે ઠઠા મસ્કરી કરવા માટે આપણે અહીંયા કોઈ ભેગા થતા નથી. કારણ એ ઠઠા મસ્કરી વાળા ભેગા જે થાય એને માં ભગવતી મહાકાળીને એમથી ખબર છે કે મારે ક્યાં વેતરવા એમ. એટલે દરેકે દરેક નવયુવાનો, મારી જગદંબાઓ, ભારતની દેવીઓ, ભારતની નારીઓ, કારણ કે ભારતની દેવીઓ માટે કહેવાય છે કે 1 વર્ષની ઉપરની દીકરી થાય અને ઉંમર એની 10 વર્ષની થઈ જાય ત્યાં સુધી 10 વર્ષ સુધી જો દીકરીની એના ઘરમાં દર મહિનાની 8મ, દર મહિનાની 9મ અને 14 એની પૂજા કરવામાં આવે. આવતા આખા વર્ષમાં આવતા 5 નવરાત્રી પ્રસંગ, નવરાત્રી કુલ 5. કઈ નવરાત્રી? કાસોની નવરાત્રી, એક મહા મહિનાની નવરાત્રી, ત્રીજી નવરાત્રી ચૈત્રની નવરાત્રી, એક નવરાત્રી અષાઢની નવરાત્રી અને બીજી એક નવરાત્રી જેને ગુપ્ત નવરાત્રી કહેવાય. આ 4 નવરાત્રી એકમથી 9મ થાય. ચૈત્રની, માહ મહિનાની, અષાઢ માસની અને આસો માસની એકમથી 9મ. અને જ્યારે પોષ મહિનાની અંદર શાકંભરી નવરાત્રી કહેવામાં આવે અને એમાં ભગવતી જગદંબાનું પ્રાગટ્ય પૂર્ણિમાના દિવસે થાય એ આપણે આ ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો માં ભગવતીના આવા દિવ્ય પ્રસંગો છે. તો 1 વર્ષથી ઉપરની 10 વર્ષ સુધીની દીકરી જેના ઘરમાં હોય, મારું આપ સર્વેને નિવેદન છે, જો તમે વિજય પ્રાપ્ત કરવા માંગતા હોય તો 1 વર્ષથી ઉપરની 10 વર્ષની દીકરી તમારા ઘરમાં હોય કે ના હોય, આ નવરાત્રિના 9 દિવસ બાપેની આરાધના કરજો, એની કંકુ ચોખાદીની પૂજા કરજો. હા, એની ઉતારજો આરતી. હમણાં અમારે આરતી ઉતરતી હતી, મેં ભાઈને વાત કરી, મેં કીધું માતાજીની આરતી ઉતરી છે પણ આ જગદંબા ઊભી એની જોડે જોડે આરતી ઉતારી લ્યો. હા, એની આરતી ઉતારો, કારણ કે આ ભારતની દેવીઓ, આ ભારતની જગદંબા હાથમાં મંજલી લે, ભારતની એક જગદંબા હાથમાં અંજલી લે અને સંકલ્પ કરે કે મેં મન વચન કર્મથી મારા પતિને ભગવાન માન્યો હોય, મારા પતિને ભગવાન માન્યા હોય, સ્વપ્નમાં મેં પરપુરુષની કલ્પના ન કરી હોય તો મારા આંગણે આવેલા આ 3 સાધુ, હા, 6 મહિનાના બાળક બને, આ મનસુએ અંજલિ છાંટે અને બ્રહ્મા વિષ્ણુ મહેશના નાના રમકડા બનાવી દે 6 મહિનાના. એ ભારતની દેવીઓ કરી શકે. માં નર્મદા, એમ કહેવાય કે માં સતી નર્મદા હાથમાં અંજલિ લીધી. એને શ્રાપ હતો કે સવારના પહોરની અંદર સૂર્યનો ઉદય થાય અને તારા પતિનું મૃત્યુ થાય. અને તે દી માં સતી નર્મદાએ, જેને હજી પતિ તરીકે સ્વીકારે 24 કલાક પૂરા નહોતા થયા, રક્તકોટ જેના શરીરમાં હતો, જેને પતિ તરીકે સ્વીકાર્યો અને હાથમાં અંજલિ લીધી, સૂર્યદેવનો ઉદય થાય એ પેલા અંજલિ લઈને માં સતી નર્મદાએ કીધું છે કે ઈશ્વરની આજ્ઞાથી મેં આને પતિ માન્યા હોય, એના શરીરમાં રોગ છે, રક્તકોટ છે, એની પાસે જવાતું નથી, મારા પતિના શરીરમાં અંગે અંગમાં દુર્ગંધ આવે છે અને છતાં મારો એના પ્રત્યે કુભાવ જાગૃત ન થયો હોય. તો ભારતની દેવીઓ મારો ભાવ કુભાવ જાગૃત ન થયો હોય, હે સુરત દાદા આમ ઉદય ન પામે, અંજલિ છાંટે. 12 વર્ષ સુધી ભારતની દેવીઓએ એ સુરત દાદાને ઉદય પામવા નહોતા દીધા. આ ભારતની દેવીઓનું કામ છે. હજી સુધી કોઈ પુરુષ એવો સંકલ્પ કર્યો, હા, હાથમાં અંજલિ લઈને કે મારો પત્નીવર ધર્મ અખંડિત હોય તો આમ થાય? બતાવો મને એક દાખલો સાહેબ. પણ એવું નથી. ભારતમાં વીરવર પુરુષો પણ જન્મ થયા છે, ભારતમાં વીરવર મહાપુરુષોના પણ જન્મ થયા છે. અને આજ હું તો અહીંયા છે ને, અહીંયા કંઈક લેવા આવું છું. તમને નવાઈ લાગે, સાધુ મહાત્માનું કામ લેવાનું એટલે હું બીજું કાંઈ લેવા આવતો નથી.
ધન દોલત માલ મિલકત ખજાના આ પરિવાર તો જ્યારે પણ એક ટેલિફોનની ઘંટડી વાગે એમ હોય કે કાલિદાસ બાપુ કોઈ પણ પ્રકારનું અડધી રાતે કામ હોય, હા કોઈ પણ પ્રકારનું કામ હોય, અમારા કનુબેન ડેનીબેનના ફોન ત્યાંથી આવે ને કે બાપુ જ્યારે પણ કોઈ પ્રકારની સેવાની જરૂર હોય ત્યારે બેલા શક કહી દેજો, અમે તમારા આખા પરિવાર સાથે હાજર છીએ, આનાથી બીજું વિશેષ કાંઈ જોઈતું નથી. ઓમ નમઃ શિવાય. પણ આપ સર્વને નિવેદન કરું છું કે આજ માના ગરબા રમો, 9 દિવસ તમે આવો તો માં ભગવતી મહાકાળીના દર્શન પણ જોડે જોડે લાઈનમાં કરજો. આવીને દર્શન કરી અને માની પાસે એક માગણી કરજો, કંઈક માગજો. આપણે આપણા પોતાના માટે તો મારો ધંધો સારો થાય માગીએ, કલાકાર ભાઈઓ હોય સારી જગ્યા ઉપર અમને નિમંત્રણ મળે એવું આપણે માગી લઈએ. હા, જેનું હક પણ થતું ના હોય ભાઈ મારું હક પણ થઈ જાય માગી લઈએ. ધન દોલત માલ મિલકત ખજાના મા પાસે માગીએ. પણ તમારી પાસે હું કહું છું કે તમે માગણી એવી કરજો. કઈ માગણી? આ દેશમાં 2.5 સેકન્ડ અને 3 સેકન્ડમાં એક ગાય કપાય છે. હા, અત્યારે 2014 ની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. એકે પાર્ટી વાળો મરદનો દીકરો એકે બોલવા તૈયાર નથી કે અમને લઈ આવો, અમે ગાય કપાતી બંધ કરીશું. એક વ્યક્તિ હજી સાહેબ સભામાં જાહેરમાં બોલવા વાળો પેદા નથી થયો. આ કેટલાક વિચાર કર્યો છે કે અમે આયા પછી કરીશું. એની વાત પર માને એટલે પ્રાર્થના કરજો કે હે માં યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમઃ તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. હે માં ભગવતી તું બુદ્ધિ રૂપે સ્થિર છે તો એવી વ્યક્તિઓની મતિ આપજે, આ દેશનું સુકાન એવી વ્યક્તિઓના હાથમાં આપજે કે જેથી કરીને અમારી કતલખાને કપાતી ગાયો બાપ બંધ થઈ જાય. 2.5 સેકન્ડ 3 સેકન્ડમાં દેશમાં ગાય કપાઈ રહી છે. વાછડાને, જીવતા વાછડાને 450 ડિગ્રી ઉકળતા પાણીના કડાયાની અંદર બોડીને બાફવામાં આવે છે. વાછડાઓને શેરડીના હાંઠાને તમે જેમ પીલો એમ જીવતા વાછડાઓના દેશની અંદર હાંઠાની અંદર હાંચા નાખી અને શેરડીના હાંઠાને જેમ ઇલેક્ટ્રિક મશીનમાં જીવતા વાછડાઓને પીલવામાં આવે છે. અરે વાછડાઓને પીલવાની વાત, બાફવાની વાત, પણ તમને નવાઈ લાગશે, દુઃખ મને થાય છે કહેતા, વારંવાર કહેતા કે આ દેશમાં ભગવાન રામનો દેશ, સહજાનંદ સ્વામી મહારાજનો દેશ, ભગવાન કૃષ્ણનો દેશ, સંત કબીરનો દેશ, જગદંબાના દેશ, આ ઋષિ મુનિઓનો દેશ, ભારત ભૂમિકા સનાતની ભૂમિકા. અને આજ એ દેશની અંદર છત્રપતિ શિવાજી મહારાજના દેશમાં, મહારાણા પ્રતાપના દેશની અંદર, અરે વીર વિરાંગના ઝાંસીની રાણીના દેશમાં અત્યારે વાછડાઓને જીવતા શેકવામાં આવે છે. મિત્રો, રોટલાને તમે જેમ ભઠ્ઠા ઉપર નાખીને શેકો ને એમ વાછડાને શેકવામાં આવે છે. અને શેકેલા વાછડાઓનું માંસ વિદેશોની અંદર 18,000 રૂપિયા કિલો સપ્લાય થાય છે. 1 કિલો ગાયના માંસને ધોવા માટે 16,000 લીટર પાણીનો બગાડ આ દેશમાં કરવામાં આવી રહ્યો છે. આવી કોઈ ચર્ચા કોઈ કરવા વાળું તૈયાર થતું નથી. હા, 1 કિલો ગાયના માંસને ધોવા માટે 16,000 લીટર પાણી એની અંદરથી પસાર કરવામાં આવે છે. અને એ પસાર થયેલું માંસ હજારો રૂપિયા કિલોના ભાવે આ દેશમાંથી બહાર વેચાઈ રહ્યું છે. આઝાદી મળી ત્યારે આપણા દેશમાં 96 કરોડ ઉપર ગાયો હતી. 96 કરોડ કરતા વધુ ગૌધન હતું આ દેશમાં. અત્યારે વસ્તી થઈ છે આપણી 1 અબજ ઉપર, હવા અબજ ઉપર વસ્તી થઈ છે. અને ગાયો માંડ 2.5-3 કરોડ માંડ ગાયો બચી છે. વિદેશીઓએ આ દેશને બરબાદ કરવા ફરી હિન્દુસ્તાનને એકવાર વિદેશીઓ પોતાનો ગુલામ બનાવવાની ઈચ્છા સેવી રહ્યા છે. પણ સાહેબ એના મગજમાં ભલે ગમે એટલો તોર ભર્યો હોય, ગમે એટલું થતું હોય, પણ આટલા અહીંયા બેઠા છીએ. માં ભગવતી ભૈરવ ટેકડી વાળીને પ્રાર્થના કરજો. અને 6 વર્ષના સાલમાં જ્યારે આવી રહ્યા છે, માને કે મહિષાસુર, આ મહિષાસુરના માથાના વાળ જેવા એકેય નથી આ રહ્યા. અને એને વેતરતા એને વાર લાગવાની નથી. ગૌ માતાની રક્ષા માટે પ્રાર્થના રોજ કરજો. અહીં આવો ત્યારે કમસે કમ માને વંદન કરજો. હું તમને આ કહેવા આવ્યો છું, તમારી પાસે માગવા આવ્યો છું કે ગૌ માતાની રક્ષા માટે માં તું અમને શક્તિ અને ભક્તિ આપજે. આપ સર્વેને બીજું એક નિવેદન કરી દઉં. 27 તારીખ 27 દેખાવાળા ક્યું ભાઈ? अब मैं इसका आप भी डिक्लेयर नहीं कर पाओगे. ओम नमः शिवाय. हाँ, आप मित्रों ने कहूं है कि नवयुवानों ने एक सूचना है, एक निवेदन है कि तमे तमारा व्यसनों ની અંદરથી એક તો બહાર નીકળી જજો. તમારા જે વ્યસનો છે વ્યસનમાંથી બહાર નીકળે. આ દેશના યુવાનો વ્યસનમાંથી બહાર નીકળી જાય. મારી બેનું ફેશનને છોડી અને એ સંપત્તિને બચાવી લે તો આ દેશમાં કતલખાને કપાતી ગાયો કાલ બંધ થઈ જાય. એ સંપત્તિ જો ભેગી થઈ જાય
હા, તો એની અંદરથી બહાર નીકળજો, દેશને આબાદ કરવા જગદંબાને પ્રાર્થના કરીએ. માં ભૈરવ ટેકરીવાળીના શરણમાં ગોદમાં કાલિદાસજી મહારાજને વારવાર લાખો દંડવત પ્રણામ. અને એકવાર માં ભગવતના ચરણમાં પ્રાર્થના, જેમ વાલાભાઈએ વાત કરી, દેવી ભાગવતની અલૌકિક કથાનું એક આયોજન અહીંયા ભવિષ્યમાં થશે ને થશે, પણ એના માટેનું કંઈક મંડાણમાં ભગવતી ગોઠવતી હશે. એને જ્યારે અનુકૂળ આવે ત્યારે તો આપ સર્વેને નિવેદન છે કે 9 દિવસ ગરબાના પ્રોગ્રામની અંદર આવજો, બધાને લાવજો. પણ તમે આવો, તમે રમો, તમે ફરો, તમે તમારા ભાઈઓ અને બહેનો એકબીજા એવા સુંદર વ્યવહાર સાથે અહીં આવજો, સરસ મજાના વ્યવહાર સાથે આવજો. આ તમારા આંગણાનો પ્રસંગ છે, તમારા ઘરનો પ્રસંગ છે. આ પ્રસંગને કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે કોઈ હાનિ ઊભી થાય, કોઈ પણ રીતે કોઈ પણ જગ્યાએ એને કંઈ તકલીફ થાય એવો કોઈ વ્યવહાર આપણાથી ન થાય, એટલું જો તમે કરશો ને તો માં ભગવતી મહાકાલીની કૃપા તમારા ઉપર બાપ બેલાસક ઉતરશે ને ઉતરશે. મારી વાણીને વિરામ આપતા પહેલા આપ સર્વેને એક હું ખાસ નિમંત્રણ અને જોડે જોડે એક થોડી સૂચના તાજા કલમ પ્રમાણે. મહાશિવરાત્રી આવતા વર્ષે કાર્તક મહિના પછી કાર્તક, માગશર, પોષ અને મહામાસમાં જે મહાશિવરાત્રી આવશે એ મહાશિવરાત્રી ઉપર ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો એલાનની સિદ્ધિ અર્થે અને ગૌ રક્ષા અર્થે એક પ્રાર્થના કરવાનું આયોજન છે. દેકાવાડા આશ્રમે છેલ્લા 100 વર્ષમાં જે કોઈ પૂજા પ્રયોગ ભગવાન શિવજીનો ના થયો હોય એવો એક શિવ પૂજાનો પ્રયોગ દેકાવાડા આશ્રમે પ્રાર્થના રૂપે કરવાનો છે ગૌ રક્ષા માટે. અને એમાં એક દાણો ઘઉંનો એક દાણો લઈને બાજુમાં ઓમ નમઃ શિવાય મંત્ર જાપ વડે બાજુમાં મૂકવાનો. આવા 1108 મણ જેટલા ઘઉં, 1000 મણ જેટલા ઘઉં, જેના એક દાણાએ ઓમ નમઃ શિવાયનો જાપ કરેલો હોય એવા ઘઉં ભેગા કરવાના છે. મંત્ર જાપ કર્યા સિવાયના ઘઉં હાલવા વાળા કેટલાય છે, પણ એવા ઘઉં સીધા જોઈતા નથી. જેને ઈચ્છા હોય ગૌ રક્ષા માટે તમારે માનવાનું કે ગૌ રક્ષા માટે, રાષ્ટ્ર રક્ષા માટે કાલિદાસજી મહારાજ તમારા ત્યાં રોજ ભિક્ષા લેવા આવે છે અને એક મુઠ્ઠી ઘઉં તમારી પાસે માંગે છે. પણ કેવા ઘઉં? એક દાણા ઓમ નમઃ શિવાયનો જાપ કરેલા. રોજ તમે અડધી કલાક તમે ફાળવશો તો મારું એમ માનવું છે કે તમે ગૌ રક્ષા માટે, રાષ્ટ્ર રક્ષા માટે ઘણું કામ કર્યું ગણાશે. એ જે ઘઉં આવશે એ ઘઉંને દળવામાં આવશે. એ દળી એના લોટ તૈયાર થશે, સરસવના તેલ નાખવામાં આવશે અને વિધિવત ભગવાન શિવને આરાધના કરવામાં આવે. તારકાસુરને, ત્રિપુરાસુરનો જ્યારે વધ કરવાનો સમય થયો, તમામ દેવતાઓ જ્યારે પરાસ્ત થયા, ત્યારે મહાદેવના શરણની અંદર જઈ અને ઋષિ મુનિઓએ આ આરાધના કરી. ભગવાન પોતે ત્રિપુરારી પ્રગટ થયા, ત્રિપુરાસુરનો નાશ કર્યો. એમ સનાતન ધર્મની મર્યાદાઓને ખંડન કરવા વાળા 10 દ્રોહી ગદ્દારો આજ ગાદીએ જઈ બેસી ગયા. પુણ્યશાળી દેશને ભેગા મળી લૂંટી રહ્યા. ભારત ભૂમિ તો સ્વર્ગ છે. ગાદી ઉપર બેઠા પછી મારા દીકરા ભૂંડ બની આ દેશને ભૂંડની જેમ ભેડી ખાય છે. જાગો ભારત વીર જાગો, ધર્મ બધો ભેળાય છે. જાગવાનો સમય છે. માટે જાગવા માટે, ગૌ રક્ષા માટે તમે બધાએ 2 હાથ અધર કરી દો. મારી વાણીને વિરામ આપું અને તમે એક વ્યક્તિ મારો અવાજ જેને સંભળાય છે તમામ અંદર બેઠેલા, બહાર ઉભેલા મારા હિન્દુસ્તાનીઓ, મારા ભારતવાસીઓ, ગૌ પ્રેમીઓ, રાષ્ટ્ર પ્રેમીઓ બધા હાથ અધર કરી દેશે. હવે હું અહીંયાથી બોલીશ ગૌ માતાને રાષ્ટ્રીય માતા. તમારે બધાએ બોલવાનું જાહેર કરો. હું બોલીશ ગૌ માતાને રાષ્ટ્રીય માતા, તમારે કહેવાનું જાહેર કરો. આ કોને કહીએ છીએ? સરકારને નહીં. એને તો કાન છે નહીં, એને હાન છે નહીં, એને ભાન પણ છે નહીં. એની હાન ઠેકાણે આવે, કાન સાંભળતા થાય અને ભાનમાં આવે અને કંઈક માં ભગવતી કરાવે. એટલા માટે હું તમને કહું છું, માના ચરણમાં પ્રાર્થના કરી કે માં તું આવું કંઈક કરજે. હું બોલું હાથ થાકવા ના જોઈએ સાહેબ. હાથ ભલા માણસ એના હાથ થાકે, ગાયના દૂધ પીવો સાહેબ, હાથ થાકે નહીં તમારા કોઈ દી. આ તો ભેંસુના ડોબાના પીપીને આડાવડા પીપીને થાકી ગયા છે. હા, હાથ અંદર રાખો બરાબર હજી. હા બસ. મારા જોવા મળતો બધા મારી બહેનો, માતાઓ, યુવાનો, ધન્યવાદ છે તમને. હું બોલીશ ગૌ માતાને રાષ્ટ્રીય માતા. તમારે બોલવાનું બધા જાહેર કરો. બુલંદ અવાજ કરવાનો. ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો.
ગૌ માતા ને રાષ્ટ્રીય માતા જાહેર કરો, જાહેર કરો. એ વાળા ભાઈ એક મિનિટ માઇક માં ના બોલીશ, મારે અવાજ સાંભળવો છે. કેટલું બોલે છે મારા જુવાનો, મારી બહેનો માતાઓ જગદંબાઓ. ગૌ માતા ને રાષ્ટ્રીય માતા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. તો ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટેનો કાયદો આવી જાય એટલા માટે ભગવતીના ચરણમાં પ્રાર્થના. અને એના માટે આવતી 27 તારીખે આસો વદ આઠમ અને રવિવાર તારીખ 27મી નોંધી લેજો. તારીખ 27 આ ચાલુ આસો વદ આઠમ અને રવિવારના દિવસે દેકાવાડા મુકામે શિવ શક્તિ ગુરુધામ આનંદ આશ્રમ દેકાવાડા ધામે એક યુવાનોનું જબરજસ્ત સંમેલન ત્યાં ભરાવાનું છે. યુવાનોનું એક સંમેલન છે અને ભારતના નવયુવાનોને, એમાં આપણા પંથકના તમામ નવયુવાનો, યુવાન જગદંબાઓ અને જે કોઈ ધર્મપ્રેમી રાષ્ટ્રપ્રેમી ભક્તો હોય એ બધાને ત્યાં મારા તરફથી નિમંત્રણ આપું છું. આસો વદ આઠમ તિથિ વધારે યાદ અને તારીખ 27/10/2013. તો આપ સર્વેને નિવેદન છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો. એલાનની સિદ્ધિ અર્થે શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ ગુરુ સેવા ટ્રસ્ટ અને શિવ શક્તિ ગુરુધામ આનંદ આશ્રમ દેકાવાડા અને સાથે અત્યારે હું એમ અહીં જ કહું છું, આ પરિવારને કહું છું, અંદર લખવામાં આવશે અમારા ભૈરવ ટેકરીના સાથ અને સહકારથી. કનુભાઈ બરોબર છે? એ અમારી પત્રિકાઓ બેનરોમાં લાગશે અને મા ભગવતી ભૈરવ ટેકરી વાળી એ પણ અમને અમારા સાથમાં, કારણ કે એના આશીર્વાદ વિના કંઈ થાય એવું છે નહીં. તો ગૌ માતાના રક્ષણ માટે એ આયોજન જ્યારે થાય આપ સર્વેને આવવા માટે, પધારવા માટે કાલિદાસ મહારાજનું ભાવભીનું નિમંત્રણ છે. ફરી એકવાર મા કાલી માતાનો જોરદાર જય કરી મારી વાણીને વિનાપ આપું છું. બોલીએ મહાકાલી માત કી. અને આ અમારો અવાજ અમારા સદગત આત્મા, અમારા ચીવન દાદા, એના પરિવારો, એના પૂર્વજો જ્યાં પણ બેઠા હોય ત્યાં અમારો અવાજ સાંભળતા હશે. જ્યાં પણ હશે ત્યાં માં ભગવતી અમને રખોપા કરતા હશે. ઓમ નમઃ શિવાય. સુરજબા, હા, ફરી એકવાર અમારા સુરજબાને બા ઓમ નમઃ શિવાય, કારણ કે હમણાં મળ્યો અંદર જઈને. સુરજબા બેઠા જ છે, બરાબર છે. અને એમની જય હુંમાર. અને આ વખતે મને લાગે એના પરિવારે નિર્ણય કર્યો છે, હાજી ને કનુભાઈ, 11 ના દિવસે, દસમના બીજા દિવસે તમારું આયોજન છે, બરાબર છે. જીવનચર્યાનો પ્રોગ્રામ અમારા સુરજબાના નામથી આ પરિવાર તરફથી જ્યારે અહીંયા દશેરાના બીજા દિવસે જે કરવામાં આવશે, અને મને અગાઉથી નિમંત્રણ મને આપ્યું છે, તો કે પાળિયાદનું એક આમંત્રણ લઈને આવ્યો છું, પણ ગઈકાલે એની સાથે ચર્ચા કરીશ, વાતચીત કરીશ, એકાદ દિવસનો ફેરફાર કરી અને ગમે તે રીતે આપના ત્યાં આવવા માટે મારી પૂરેપૂરી તૈયારી હશે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અમારા પ્રકાશભાઈ વિશ્વ હિન્દુ પરિષદના એક અગ્રગણી કાર્યકર પોતે અહીં આવ્યા છે. એ ગૌરક્ષા માટે 2 શબ્દ અને આશીર્વચનના ટેકામાં કંઈક 2 શબ્દ કહી તમને નિમંત્રણ આપશે. નમઃ શિવાય. અત્ર ભૈરવ ટેકરીમાં પધારેલા તમામ ભાઈઓ, બહેનો અને પરમ પૂજ્ય શ્રી કાલિદાસ બાપુ, જે દેકાવાડા ગામમાં 27 તારીખે જે યુવા સંમેલન ભરાવાનું છે, એ ગાયના અર્થે ભરાવાનું છે. આજે ગૌ હત્યા થઈ રહી છે તેને રોકવા માટેનું આ સંમેલન થવાનું છે. સાથે સાથ કડીની અંદર એક નવું યોજના અમે બનાવી છે. કડીની અંદર ગાયના ઝરણમાંથી ચાલતી ઘડિયાળો ટૂંક સમયની અંદર કડીના અમુક જગ્યાએ લાગશે. સાથે સાથ ગાયનું ઘી, ગાયનું દૂધ એ બાળકોને મળી રહે તો એમનો બુદ્ધિનો વિકાસ થાય, તેના માટે અમે અમારી સંસ્થા દ્વારા આ મોટું પ્રયત્ન એક કડી માટે યોજના બનાવી છે. સાથે સાથ ગૌ ચરણમાંથી ચાલતી ઘડિયાળો જે પણ ગામના જોઈએ તો નોંધાવશે. અમારે ભારતીય વનો સંસ્થાની અંદર આ ગાયની ચરણની ઘડિયાળો પણ લગાવવામાં આવશે. આ પાવરથી નહીં ચાલે, એ ગાઉ ઝરણથી ચાલશે. અને એક લીટરના ગાયના ઝરણમાંથી 1 મહિના સુધી ચાલે એવી ઘડિયાળો આપણે ઊભી કરવાના છે. જ્યાં આગળ દેકાવાડા ગામની અંદરથી જ એ ગાયનું ઝરણ આવશે અને આપણે એનો ઉપયોગ કરવાના છે.
એક ઘડિયાળ અહીંયા પણ લગાવવાના છીએ, જેનાથી લોકોને ખબર પડે કે ગાયના દૂધમાં અને ગાયના ઝરણમાં કેટલી શક્તિ છે. એ આપણે બતાવીશું ત્યારે તો આપણે બધા આ ગાય કાપાય નહીં અને ગાયનું રક્ષણ થાય તેના માટે આ પ્રયત્ન આપણો યથાક મોટો કરવાના છે. અસ્તુ ભારત માતા કી. પૂજ્ય બાપુએ જે ભાવ અહીંયા આગળ પ્રગટ કર્યો એમની રાષ્ટ્ર ભાવના એને આપણે સૌ નોંધ લઈએ છીએ. અને હવે મિત્રો કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા એક નાનકડો કાર્યક્રમ કે અમારા ભૈરવ ટેકરી પટેલ પરિવાર અને એમના એક સ્નેહીજન એટલે વારાઈ ડેકોરેશન પ્રવીણભાઈ પટેલ ચાંદલોડિયા, એમનો દીકરો પાર્થ પટેલ, વિનંતી કરું પાર્થને અહીંયા આગળ આવે, જેનો આપણે સાતમના દિવસે કાર્યક્રમ માણવાના છીએ. એના દ્વારા મા ભગવતીના ગુણગાન ગાતું એક આલ્બમ નાચો ઝૂમો પાર્થના ડીજે તાલે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. અમારા પ્રવીણભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે અને ભૈરવ ટેકરી સાથે એનો આત્મીય નાતો છે. એ આલ્બમ આમ તો 12 મહિના તમે સાંભળો એવા સુંદર મજાના ગીતો એમાં વિડીયો આલ્બમ કરવામાં આવ્યું છે. એનું સંપૂર્ણ ડિરેક્શન મેં કર્યું છે, ગીત સંકલન મેં કર્યું છે. અને એ કેસેટ અત્યાર સુધી અમે નથી મૂકી, પણ પૂજ્ય બાપુના હસ્તે અહીંયા આગળ એનું વિમોચન કરવાનું છે. તો બાપુને વિનંતી કરીએ કે અમારો પાર્થ પટેલ બાપુને લઈને આવ્યો છે અહીંયા આગળ, તો બાપુના હસ્તે જ એનો વિડીયો આલ્બમ અહીંયા આગળ ખુલ્લું મૂકીએ છીએ. નાચો ઝૂમો પાર્થના ડીજે તાલે. આમાં બાપુ અમુક વસ્તુ એવી હોય, લાભ 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 ક્યાં લેવો ને કેવી રીતે લેવો. કાલે જ હજી આમ તો મૂકવાની નહોતી, પણ મેં વાત બાપુ આવે એમના હસ્તે જ મુકાઈ દે. ખોલ ના બસ. એક જબરજસ્ત તાળીઓથી મિત્રો આપણે આ આલ્બમને વધાવી લઈશું. અને આ આલ્બમ પાર્થના ડીજે તાલે કોઈ પણ વ્યક્તિને જોઈતું હોય તો અમારા હર્ષદભાઈએ પણ પાર્થના અનેક આલ્બમો બનાવ્યા છે. ત્યાંથી કોઈને જોતું હોય, આમ તો એની કિંમત 40 રૂપિયા છે, પણ આજના દિવસ પૂરતી 30 રૂપિયાની અંદર એ કેસેટ ત્યાં આગળથી મળશે. તો જેને જેને જોઈએ એ ત્યાંથી. હા બાપુને 1 2 હાજી હાજી ના એ તો આવો અમારા ભૈરવ ટેકરી ઉપરથી જ મુહૂર્ત થશે એટલે કઈ આવો. અને હવે હિરલ રાવળ અને ભાઈ શ્રી રાકેશ બારોટ એના ગ્રુપને વિનંતી કરીએ કે ભૈરવ ટેકરીનો ચોક છે, અહીંયા આગળ બધા નાચવા ઝૂમવા માટે ભેળા થયા છે. સૌને આનંદ આવે એવા કાર્યક્રમની શરૂઆત. હાજી પૂજ્ય બાપુનું સન્માન બાકી છે ભાઈ. પુષ્પહાર અને શાલ, પુષ્પહાર થઈ ગયો, શાલ ઉઢાડી અને દિનેશભાઈ. બાપુ 1 મિનિટ મિત્ર, માતાજીના એક કહેવાય કે વિશ્વાસ અને ભરોસો શું કરે. અમારા જગદીશભાઈ 2 વર્ષ પહેલા નવરાત્રિના 8મના દિવસે એની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ અને 2 વર્ષ આજે મિત્રો 2 વર્ષે ડાયાલિસિસ રોજ 3 દિવસે કરાવવા પડે. મા ભગવતી ઉપર એને શ્રદ્ધા કે અમેરિકામાંથી એને 2 કિડનીના ડોનર મળી ગયા મા ભગવતીના પ્રતાપે. અને આ વખતે નવરાત્રિ મહોત્સવ કરવા માટે જગદીશભાઈ અહીં આવ્યા છે. આનાથી વિશેષ ભૈરવ ટેકરી વાળુનું બીજું કયું પ્રમાણ જોઈએ. તો આ જગદીશભાઈને પણ મિત્રો આપણે વધાવીએ. આપણે સૌએ 2 વર્ષથી પ્રાર્થના કરેલી, બાપુ પણ એમને ગઈ નવરાત્રિ આપણા નવરાત્રિમાં દિનેશભાઈને કોઈ ન ઓળખે એવું ન બને, પણ મિત્રો નવરાત્રિ શરૂ થવાના 4 દિવસ પહેલા એમની મોટલ સાફ કરતા હતા અને ઉપર ઘોડા ઉપરથી પડી ગયા, એમનો પગે ફ્રેક્ચર થઈ ગયો. નવરાત્રિમાં અહીં આગળ આવી ન શક્યા, પણ એમની ઈચ્છા હતી કે આ નવરાત્રિમાં મારે આવવું જ. છેલ્લા 10 દિવસથી અમદાવાદમાં આવી અને સારવાર લે છે. પગે ચલાતું નથી, પણ મા ભગવતી ઉપર એને પણ એવો ભરોસો છે કે આજે પણ એ તમારી સામે ઊભા છે.
તો ભૈરવ ટેકરી ઉપર એમને જે વિશ્વાસ છે આ પરિવારને આવો વિશ્વાસ કાયમ રાખે અને આપણને સૌને આવી મોજ કરાવે. જયઘોષ સાથે હવે કાર્યક્રમની આપણે શરૂઆત કરીશું. બોલીએ શ્રી મહાકાલી માત કી જય. અને બાપુને ફરીથી નિમંત્રણ કે અમારા સુરતબાની જીવતચર્યા અને એ વખતે પણ અમે ધર્મસભાનું આયોજન કરવાના છીએ, ત્યારે પણ આપની ઉપસ્થિતિ હશે અને અમને સૌને આશીર્વચન મળશે, પ્રવચનનો લાભ મળશે એ વિશ્વાસથી આજે બાપુને આપણે વિનંતી કરીએ કે એ દિવસે પણ આપ આવી જ રીતે ઉપસ્થિત રહેજો. ચલો ભાઈ, અમારી નવદુર્ગાઓને વિનંતી કે આવી જાઓ લાઈન કરવા માટે નીચે. ગરબાની શરૂઆત અને તમામ ભાઈઓ બહેનો અહીં આગળ લાઈનમાં જોડાઈ અને બધા મોજથી રમજો. બહેનો માટે ભાઈઓ માટે સુંદર વ્યવસ્થા છે. આ આપણો અવસર છે અને આપણે જ દીપાવાનો છે. બોલીએ શ્રી સદગુરુદેવ કી, મહાકાલી માત કી, પરમ પૂજ્ય પુરુષોત્તમ લાલજી મહારાજ કી જય. વંથળવાળા ગુરુદેવની પૂર્ણ કૃપા, પૂજ્ય બાપુ અહીં ઉપસ્થિત થયા અને બાપુને વિનંતી કે આપે જે ગંગાજીમાં જે મહાદેવજીને સ્નાન કરાવી પૂજા કરાવી સોમેશ્વર મહાદેવ એની સ્થાપના થઈ ગઈ છે, એટલે દર્શન પણ કરશે બાપુ. હાજી આવી ગયા ને, વાહ વાહ. હેલો 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 હેલો. ઊંટવા ગામના જે સિક્યુરિટી અને યુવા મિત્રોને વિનંતી કે અહીંયા આગળ આપણે ભીડ નહીં કરીએ, ગરબા રમવાની લાઈન શરૂ કરવી છે અને તમે બધા સાથ અને સહકાર આપજો. આપણે 9 દિવસ સુધી રાકેશ બારોટ પણ આ સ્ટેજ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે. આજના આ ગરબે રમતા તમામ મિત્રોને અહીં કડીની અંદર ઇમેજ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થયું છે, જેની અંદર મલ્ટીમીડિયાના કોર્સ કરવામાં આવશે. 3 મહિનાની જબરજસ્ત ફી છે, પણ અહીં આગળ 9 દિવસ ઇમેજ દ્વારા 2 વ્યક્તિઓને વાઉચર આપવામાં આવશે, ગિફ્ટ વાઉચર. આ વાઉચર જેને મળશે એને મફતમાં 3 મહિનાનો કોર્સ ઇમેજ દ્વારા કરવામાં આવશે. એનું બોર્ડ ત્યાં આગળ લાગેલું છે. જે કોઈ વ્યક્તિઓને એનો લાભ લેવાની ઈચ્છા હોય એવા વ્યક્તિઓ એ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈ અને મલ્ટીમીડિયા ક્ષેત્રે લાભ લઈ શકે છે. તો સજ્જનો, હવે કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ છીએ. બોલીએ શ્રી મહાકાલી માત કી. જોને સ્વર્ગ થી સોહામણું જરે, જોને સ્વર્ગ થી સોહામણું ન મારું ભલું ભલું તવાગો. હે આવા મોગા ગેલા માનવી,
હે પછી હૈયે હોય હેતા देवी दयाली पावन सारी तू विघ्न हारी गबर डूंगरे वहनारी सिंह कई सवारी मारी असुर सहारी रणचंडी मां रणचंडी मां रणचंडी मां रणचंडी मां रणचंडी मां उत्तर ગુજરાતના લોકગાયક આઈ શ્રી રાકેશભાઈ બારોટ સ્ટેજ ઉપર આવી ગયા છે તો એમને તાળીઓના ગડગડાથી વધાવી લઈએ।